સુરત શહેરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસે સેવા અને સંવેદનાની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા વિશાળ લોકહિતકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કુલ 41,000 પુસ્તકો તેમજ 41,000 સાયબર જાગૃતિ પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। પુસ્તિકાઓમાં સાયબર ફ્રોડથી બચવા માર્ગદર્શન સાથે ડિજિટલ સુરક્ષા અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી। આ અભિયાનનો હેતુ શિક્ષણ અને જનજાગૃતિનો સંદેશ સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો હતો। હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે ડાયમંડ હોસ્પિટલ દ્વારા પણ મોટી જાહેરાત કરવામાં આવી હતી। હોસ્પિટલના સ્ત્રીરોગ, ઓર્થોપેડિક સર્જરી, આંખ, બાળરોગ, જનરલ મેડિસિન અને દાંત સહિત તમામ વિભાગોમાં ઓપીડીના તપાસ વિનામૂલ્યે કરવામાં આવી। આ ઉપરાંત હોસ્પિટલમાં જન્મનાર બાળકની ડિલિવરી માટે કોઈ બિલ લેવામાં આવ્યું નથી। ખાસ કરીને બીજી દીકરીઓના જન્મ પર પરિવારને 1 લાખ રૂપિયાનો બોન્ડ આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી। જન્મદિવસના અવસર પર ફ્રી મેડિકલ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્ય દ્વારા જન્મદિવસને સમાજ માટે ઉપયોગી બનવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો।